નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ ટાટ એચએસ ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો વિષય વસ્તુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જોયું, તો આપણે આમની અંદર જોવાનું છે ચેપ્ટર 3। તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર 3, નવા ભાગીદારનો પ્રવેશ। ચાલો, નવા ભાગીદારના પ્રવેશની અસરોમાં સૌથી પહેલા તો આપણે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર। તો કે આપણે ચેપ્ટર 2 ની અંદર આપણે ભણી ગયા ત્યાગ અને લાભ। તો ત્યાગ અને લાભમાં જે પણ ફેરફાર જોવા મળે છે એ આપણે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફારનું કન્ટેન્ટ છે, એટલે એ બંનેની અંદર સેમ જ રહેવાનું છે, પ્રવેશ અને નિવૃત્તિ બંનેની અંદર। ત્યાર પછી આપણે જોશી પાઘડીની હિસાબી અસરો, પછી મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન ખાતાની અસરો અને નોંધો। તો એના માટે આપણે તૈયાર કરવાનું થશે પુનઃમૂલ્યાંકન ખાતું, તેની અંદર મિલકતો અને એની અસરો આપવામાં આવશે। ત્યાર પછી અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો, જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈ હતી તે જ મુજબ પણ તેની હિસાબી એન્ટ્રી કેવી રીતના આપવી તે આપણે જોવાનું છે, અને મૂડી ખાતામાં ફેરફાર અને પાકા સરવેની રચના। તો ચાલો આગળ ડિટેલમાં જોઈએ। ચલો, પાઘડીની હિસાબી અસરો ધોરણ 26 પ્રમાણે। હવે એકાઉન્ટના જે પણ કાયદાઓ અને નિયમો છે તેને આધીન આપણે પાઘડીની હિસાબી અસરો આપવાની થતી હોય છે। પાઘડી નોર્મલી છે 2-3 કન્ડિશન પ્રમાણે લેવામાં આવે છે। તો કે કઈ રીતે હોય, તો આપણે જોઈએ કે ભાઈ નવો ભાગીદાર જે પણ પ્રવેશ મેળવશે એ ભાગીદાર છે પાઘડી 3 કન્ડિશન અનુસાર લઈને આવે। એક તો રોકડમાં પોતાના ભાગની પાઘડી લઈને આવે। સેકન્ડ, ઘણી વખત રોકડ ન હોય તો તેના બદલામાં છે એ મિલકત પ્રોવાઈડ કરતો હોય છે, અને આના સિવાય મૂડી કે ચાલુ ખાતામાં તેની અસર આપવામાં આવતી હોય છે। તો આ 3 કન્ડિશન પ્રમાણે છે એ નવો ભાગીદાર છે એ પેઢીની અંદર પાઘડી લઈને આવતો હોય છે। તેમાં પહેલું કન્ડિશન જોઈએ, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે, તો જોવાનું પેઢીની અંદર પાઘડી આવે છે એટલે આવે તો ઉધાર, એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। આની અંદર જેટલાની 10,000ની પાઘડી લઈ આવતા હોય તો 10,000ની અમાઉન્ટની એન્ટ્રી કરવામાં આવતી હોય છે। ત્યાર પછીની સેકન્ડ કન્ડિશન છે કે અન્ય સ્વરૂપે પાઘડી લઈ આવે। અન્ય સ્વરૂપ એટલે મિલકત લઈને આવતો હોય ત્યારે, તો એની અંદર જે પણ મિલકત લઈ આવતો હોય તે મિલકતની એન્ટ્રી કરવામાં આવે, એટલે રોકડની જગ્યાએ છે એ મિલકતનું નામ આવી જાય। અને આ બંનેની કોમન નામ નોંધ કરવી હોય તો એવી પણ તમે કોમન નામ નોંધ કરી શકો, જે તે મિલકત ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા, આ પ્રમાણે અસર કરવાની થતી હોય છે। એટલે મિલકતની અંદર મિલકતનું નામ લખી નાખવાનું, જમીન મકાન છે, મોટર કાર છે, અન્ય મિલકત। એક રીતના જોવા જાય તો રોકડ અને બેંક એને પણ મિલકત જ કહી શકાય, કે જેને આપણે પ્રવાહી મિલકત તરીકે કન્સિડર કરીએ છીએ। એટલે બંનેની કોમન નામ નોંધ એવી થાય કે જે તે મિલકત ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા। રોકડ લઈ આવતા હોય તો રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા। જો જમીન લઈ આવતા હોય, મકાન લઈ આવતા હોય, ફર્નિચર લઈ આવતા હોય, કોઈ XYZ મિલકત લઈ આવતા હોય તો તે મિલકત ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા। આ પ્રમાણેની તેની આમ નોંધ થશે। સંયુક્ત આમ નોંધ કરવામાં આવે તો બધી વસ્તુને ભેગી કરી નાખવાની। એટલે આ 3 કન્ડિશન છે, એટલે આ બંનેનો કોમ્બો ઓફર જોવા જાય તો આની અંદર સંયુક્ત આમ નોંધ, જેને આપણે કોમ્બાઇન આમ નોંધ તરીકે ઓળખવામાં આવે છે, ઇંગ્લિશની અંદર આપણે એને જનરલ એન્ટ્રી તરીકે ઓળખીએ છીએ। તો જે તે મિલકત હોય, બધી મિલકત છે એના ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા, આ મુજબ। ઘણી વખત એવું થાય કે ભાઈ પાઘડીનું પ્રીમિયમ જે જૂના ભાગીદારો છે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવતું હોય ત્યારે આમ નોંધ જે ઓપોઝિટ થાય। એટલે આની અંદર જે પાઘડી પ્રીમિયમ છે એ જમા થાય છે, તો તેની અંદર પાઘડી પ્રીમિયમ છે એ શું થશે, તો કે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા। હવે એનું જે પણ ત્યાગનું પ્રમાણ હોય, 2:1 પ્રમાણ હોય અને 15,000 પાઘડી હોય તો એની આમ નોંધ આવી રીતના થશે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 15,000 તે ભાગીદાર એના મૂડી ખાતે પેલું પ્રમાણ 2 છે તો એ પ્રમાણે વેચીએ તો 10,000 અને 5,000। આ કન્ડિશન પ્રમાણે છે એની આમ નોંધ થતી જોવા મળવાની છે। તો આ પાઘડીની અસર। હવે આગળ ફર્ધર જોઈએ પાઘડીની અસર। તો કે જો જૂનો ભાગીદાર પૈકી કોઈ એક ભાગીદાર ત્યાગના બદલે નફા નુકસાનના પ્રમાણમાં લાભ મેળવતો હોય, XYZ તરીકે આપણે દાખલો ગણીએ કે માની લ્યો કે કોઈ ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે
એ 3:2:1 છે. આ નવું પ્રમાણ છે. ભાગીદાર A, B અને C છે. તો કે 6 અને 6, 3 ને 2 5, 5 ને 1 6. જૂનું પ્રમાણ સપોઝ આપણી પાસે 2:1 છે, તો 2 ને 1 3. હવે આ કન્ડિશનમાં શું કરવાનું? હવે જો અહીંયા કેટલા છે છેદમાં 6, તો આને 6 સાથે કમ્પેર કરીએ તો 3 દુ 6, એટલે અહીંયા થઈ જશે 4 અને અહીંયા થઈ જશે 2. તો કન્ડિશન એ પ્રમાણે થાય 4 2. નવો ભાગીદાર તો કાંઈ છે નહીં. જૂનું પ્રમાણ 3 2 અને નવું પ્રમાણ બાદ બાકી કરો. 4 માંથી 3 જાય તો 1, અહીંયા 0 અને અહીંયા 1. તો આ દરમિયાન આ ભાગીદાર ત્યાગી નથી કરતો અને લાભી નથી કરતો. તો એની અસર જે આ પ્રમાણે બંને હિસાબે સંબંધિત પ્રમાણમાં થાય. દાખલા તરીકે નવા ભાગીદારની પાઘડી 20,000 છે, તો 20,000 લેખે અસર આપવાની થાય. હવે નવો ભાગીદાર છે એનો હંમેશા લાભ જ હોય, તો જૂના ભાગીદારનો શું થયો? ત્યાગ હંમેશા માઇનસ. હવે આ દરમિયાન નવો ભાગીદાર છે જૂના ભાગીદારને રૂપિયા આપશે, કારણ કે એને પોતાના ભાગનો નફો મળવાનો છે. એટલે એ કન્ડિશન પ્રમાણે જોવા જાવ તો આ જે સી ભાગીદાર છે એને રૂપિયા આપશે. શું આપશે? તો કે રૂપિયા. હવે રૂપિયા જે રોકડ સ્વરૂપે નથી આપતો, મિલકત સ્વરૂપે નથી આપતો, પરંતુ તેની સીધી અસર, આને સીધી અસર પણ કહી શકાય. દાખલાની અંદર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોય તો તેની અસર હંમેશા મૂડી ઓબ્લિક ચાલુ ખાતે થાય. કાંઈ ઉલ્લેખ ન હોય તો મૂડી ખાતે અસર કરવાની થાય. જો દાખલાની અંદર મેન્શન કરેલું હોય કે ભાઈ ચાલુ ખાતે અસર આપવાની છે, તો તેની અસર આપણે ચાલુ ખાતે જ આપવાની થાય. ઉલ્લેખ હોય તો, ઉલ્લેખ ન હોય તો સીધી અસર મૂડી ખાતે. એટલું યાદ રાખવાનું. રોકડ સ્વરૂપે લઈ આવતા હોય તો જ રોકડ ખાતે અસર આપવાની, ચાલુ ખાતાનો ઉલ્લેખ હોય તો જ ચાલુ ખાતે અસર આપવાની. બંનેમાંથી કોઈનો ઉલ્લેખ ન હોય તો મૂડી ખાતે એની અસર આપવામાં થાય. એટલે નોર્મલી તમે ગણતરી જોવા જાવ તો મૂડી ખાતાની અંદર A, B અને C, A, B અને C, તો આ દરમિયાન આ ભાગીદારનો ત્યાગ થાય છે, તો એ ભાગીદારને 20,000 રૂપિયા મળશે. એટલે મૂડી ખાતાની અંદર જમા બાજુ અસર થાય. આમ નોંધની ગણતરી કરીએ જોવા જાય ને તો આ વસ્તુ શું થાય? તો કે ઉધાર. તો આમ નોંધ આમ થાય, એના મૂડી ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે જમા 20,000. આ પ્રમાણે એની અસર, જેને સીધી અસર તરીકે આપણે કહી શકીએ છીએ. તો આ આપણી પાઘડીની અસર હતી. જૂની પાઘડી છે એ જૂના ભાગીદારો હંમેશા લઈ જાય, એટલે મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ અસર આવશે. એટલે આમનો જોવા જાવ તો જૂના ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ છે એ બધાની અમાઉન્ટ. દાખલા તરીકે જૂની પાઘડી છે એ 30,000 છે, તો 2:1 પ્રમાણ પ્રમાણે એના ખાતામાં 20,000 અને બીના ખાતાની અંદર 10,000. આમ નોંધ પ્રમાણે જોવા જાવ તો એના મૂડી ખાતે 20,000, બીના મૂડી ખાતે 10,000, તે પાઘડી ખાતે 30,000. આ જૂની અસર. જૂની પાઘડી હંમેશા જૂના ભાગીદારો છે એ લઈ જાય, કારણ કે એના ઉપર તેનો હક હોય, તેના નફામાંથી બધામાંથી પોતાની મહેનતથી ક્રિએટ કરેલી પાઘડી હોય. એટલે જૂની પાઘડી છે મોટા ભાગે જૂના ભાગીદારો છે એ લઈ જતા હોય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, મિલકતો અને દેવાના મૂલ્યાંકનની હિસાબી અસરો અને નોંધો. તો સિમ્પલ એક જ નિયમ યાદ રાખવાનો થાય આપણે. પુનઃ મૂલ્યાંકન ખાતું. હવે આ અસર રહી એ પ્રવેશ અને નિવૃત્તિ બંનેની અંદર કમ્બાઈન આવશે, ઉધાર અને જમા. શોર્ટ એન્ડ સ્વીટ ટેકનિક આપણી પાસે. આ ટેકનિક આપણા સિવાય કોઈ પાસે લગભગ જોવા નહીં મળે. તો જોઈએ તો સિમ્પલ આપણો એક નિયમ છે, મજા આવે તો જમવાનું. મજા આવે તો જમવાનું. જમવાનું એટલે જમા. ન મજા આવે તો ઉપવાસ. ઉપવાસ એટલે ઉધાર. તો સિમ્પલ કન્ડિશન પ્રમાણે આપણે હાલીએ. કોઈને આપણે ખર્ચ ચૂકવીએ તો યાદ રાખવાનું, ચૂકવવાની બાકી ખર્ચા. તો જો આ ખર્ચ થયો, મજા ન આવી તો ઉપવાસ. એવી જ રીતના જોવા જાય તો મળવાની બાકી આવક,
તો ફાયદો થયો, તો જમવાનું. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, તો એ આપણા માટે આવક છે એટલે જમવાનું છે જ. એ પ્રમાણે આનું ક્રોસ, અગાઉથી મળેલ આવક, કારણ કે આવક મળી જ ગઈ છે એટલે હવે આપણે મળવાની છે નહીં એટલે મજા નહીં આવે. એ પ્રમાણે જોવા જાવ તો હવે આગળ ફર્ધર ઇન્ફોર્મેશન, દાખલા તરીકે મિલકતોનો ઘસારો. હવે મિલકતમાં ઘસારો લાગે એટલે આપણી કિંમત કેવી થાય? ઘટે. સોરી, એટલે મિલકતમાં ઘસારો થાય એટલે આપણે નુકસાન જાય તો મજા ન આવે તો ઉપવાસ. હવે સેમી કન્ડિશન પ્રમાણે જાઓ તો મિલકતોમાં વધારો થાય તો મજા આવે તો જમવાનું એટલે જમા. સેમ આ કન્ડિશન સિવાય દેવાદાર ઉપર ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત, ઘાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત. હવે આનો ત્રણેયનો શું આવશે તો કે વધારો. એ વધારો થાય ને એ આપણે ન મજા આવે, કારણ કે આપણી કિંમત શું થાય? ઘટે એટલે ઉપવાસ એટલે ઉધાર. સેમ એનું ઓપોઝિટ. હવે આમાં વધારો છે તો આ બાજુ શું આવશે તો કે ઘટાડો. ઘાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત. હવે આનો ઘટાડો, આ પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો છે આ પ્રમાણે થશે. એટલે મિલકતોની અંદર વધારો, ઘટાડો આ પ્રમાણે. હજી આની અંદર એક કન્ડિશન બાકી તો કે દેવામાં વધારો થાય તો આપણે મજા ન આવે. કોઈને 10,000 દેવાના હોય ને વધારે બીજા 5,000 દેવાના થયા એટલે 15,000 ચૂકવવાના થયા તો મજા ન આવી. એટલે હવે કન્ડિશન આવશે દેવામાં વધારો. લેણદારો છે એ 15,000 ના હોય એના બદલે 20,000 ના થઈ જાય તો પણ મજા ન આવે. સેમ એવી જ રીતના આની અંદર ઓપોઝિટ, દેવામાં ઘટાડો. દાખલા તરીકે કોઈને આપણે 15,000 ચૂકવવાનો, એમ કે ના કાંઈ વાંધો નહીં 10,000 આપી દો, આપણે હિસાબ ક્લિયર કરી નાખી તો ચાલે. એટલે દેવામાં ઘટાડો થાય તો આપણે મજા આવે તો જમવાનું એટલે જમા. આ નિયમ પ્રમાણે ચાલવાનું થશે. તો આ હતી મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો અને નોંધો. ત્યાર પછી અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો. તો કે આની અંદર જોઈએ સેમ એ જ પ્રમાણે હવે મૂડી ખાતાની અંદર આની અસરો આવશે. મૂડી / ચાલુ ખાતું. પ્રવેશની અંદર બે ભાગીદારો વચ્ચે વહેંચણી થાય, ત્રીજા ભાગીદારની અંદર વહેંચણી થશે નહીં, કારણ કે આ તો નવો ભાગીદાર છે એટલે એની અંદર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. એટલે આમાં પણ સેમ એ જ કન્ડિશન લાગુ પડશે, એનામાં અસર આવશે નહીં. હવે આની અંદર બાકી આગળ લાવી આવશે, રોકડ લઈ આવતો હશે તો રોકડ આવશે. હવે અહીં આવશે મૂડી અનામત, રોકાણ વધઘટ, સામાન્ય અનામત, તમામ પ્રકારની અનામત. એ આ બાજુ બધી અસરો આવશે. હવે સાથે સાથે આપણે લઈ લે પાઘડીની અસર. એટલે જૂની પાઘડી છે જૂના ભાગીદારો લઈ જાય એટલે જૂની પાઘડી કાઉન્સની અંદર લખવાનું. જૂની પાઘડી જે પણ આવતી હોય 20,000 10,000 આગળના દાખલા પ્રમાણે આપણે એક્ઝામ્પલ આપેલું હતું એ પ્રમાણે નવા ભાગીદારને કોઈ પણ વસ્તુ મળશે નહીં. સેમ એ જ પ્રમાણે અહીંયા આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. એ આપણા માટે એકત્રિત નફો કહી શકાય. આના સિવાય આપણી પાસે આવશે સંશોધન વિકાસ ખર્ચ, માંડી વાળેલ મહેસૂલી ખર્ચ. આ બધી વસ્તુ છે આ કન્ડિશન પ્રમાણે આવશે. આ બધી વસ્તુ જમા આવશે, જ્યારે આ બધી વસ્તુ છે એ ઉધાર. એટલે પાકા સર્વેની કન્ડિશન આ પ્રમાણે ક્રોસ અસર નિયમ પ્રમાણે ચાલવાનું થાય. હવે જોવા જઈએ તો અમુક વસ્તુ છે કે જેની વહેંચણી છે એ ભાગીદારો વચ્ચે ન થાય. હવે ભાગીદારો વચ્ચે ન થાય એવી બાબતો કઈ તો કે એક તો આવશે કર્મચારી નફા ભાગ ભંડોળ. શું આવશે? કર્મચારી નફા ભાગ ભંડોળ. અને બીજું આવશે કર્મચારી બચત ખાતા. હવે આ બચત ખાતા અને નફા ભાગ છે એ કર્મચારીના રેમ્યુનરેશન ઉપરથી કન્ડક્ટ કરેલા હોય એટલે એની અંદર કર્મચારીઓનો હિસ્સો હોય એટલે એની અંદર ભાગીદારોનો કોઈ પણ પ્રકારનો હિસ્સો હોતો નથી. એટલે ભાગીદારો છે આમાંથી એક પણ રૂપિયો લઈ જઈ શકે નહીં.
એટલે આના માટે હકદાર વ્યક્તિ કોણ? તો કે બધા કર્મચારી છે, કારીગર છે, અથવા કર્મચારીની જગ્યાએ કારીગર નફાભાગ હોય, કારીગર બચત ખાતું હોય, તો આવા શબ્દનો ઉલ્લેખ કરેલો હોય. એટલે આની વહેંચણી છે એ પાકા સરવૈયામાં થશે. પાકા સરવૈયાની અંદર આની એન્ટ્રી થશે, મૂડી ખાતાની અંદર આની વહેંચણી થશે નહીં. જવાબદારી તરીકે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા તરીકે દર્શાવવામાં આવે. આ નિયમ યાદ રાખવો. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે મૂડી ખાતામાં ફેરફાર અને નવા પાકા સરવૈયાની રચના. તો કે મૂડી ખાતું, મૂડી ખાતાની અંદર પેલા નોર્મલી 2 ભાગીદારો હોય, એટલે આની અંદર ત્રીજો ભાગીદાર છે એ એન્ટર થશે, A, B અને C. ત્યાર પછી આવશે પાકું સરવૈયું. પાકું સરવૈયું રેગ્યુલર જે કન્ડિશન પ્રમાણે બનાવીએ છીએ તે જ નિયમ પ્રમાણે મૂડી દેવા અને મિલકત લેણા આ નિયમ પ્રમાણે ચાલવાનું થાય. હવે જૂના પાકા સરવૈયાની અંદર 2 જ ભાગીદારો હોય, એક ભાગીદાર A, બીજો ભાગીદાર B. આના સિવાયનો કોઈ પણ ભાગીદાર હોતો નથી. હવે નવો ભાગીદાર C એ પ્રવેશ મેળવ્યો એટલે પાકા સરવૈયાની અંદર નવો ભાગીદાર C છે એની એન્ટ્રી થશે. એટલે નવા પાકા સરવૈયાની અંદર ભાગીદાર C એની જે પણ નવી મૂડી હોય, રોકડમાં જે પણ લઈ આવતો હોય અથવા મિલકત સ્વરૂપે જે પણ લઈ આવતો હોય તેની એન્ટ્રી છે અહીંયા કરવામાં આવતી હોય છે. હવે આ જ પ્રમાણે આ લોકોનું ક્લોઝિંગ જે પણ આવતું હોય, એટલે C ભાગીદારનું ક્લોઝિંગ છે એ જેટલી રોકડમાં લઈ આવતો હોય એ પ્રમાણે એની અસર છે આની અંદર આવતી રહેશે. હવે એની પાઘડી જે રોકડ સ્વરૂપે લઈ આવતો હશે એ જૂના ભાગીદારો લઈ જાય તોય ભલે, ન લઈ જાય તોય એ પ્રમાણેની જે પણ અસર હોય એ પ્રમાણે આવશે. હવે આના સિવાય ઘણી વખત છે ભાગીદારોના ચાલુ ખાતા આવશે. શું આવશે? ભાગીદારોના ચાલુ ખાતા. ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ પ્રમાણે, જમા બાકી હોય તો એ પ્રમાણે, જમા બાકી હોય તો મૂડી દેવામાં અને ઉધાર બાકી હોય તો મિલકત લેણાની અંદર તેની અસર આવશે. ભાગીદારોના ચાલુ ખાતા. ચાલુ ખાતા છે આ બાજુ પણ આવી શકે, એટલે મૂડી દેવા બાજુ પણ આવી શકે અથવા મિલકત લેણા બાજુ પણ આવી શકતા હોઈએ છે. મૂડી ખાતામાં ફેરફાર અને નવા પાકા સરવૈયાની રચના. એટલે મૂડી ખાતાની અંદર આપણે મૂડી અનામતની વહેંચણી કરતા હોય, એકત્રિત નફાની વહેંચણી કરતા હોય, પછી પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ટ્રાન્સફર કરતા હોય, અને એ બધું કરી અને જે પણ બાકી આવે એ બધી બાકી છે આપણે પાકા સરવેની અંદર ટ્રાન્સફર કરવાની થતી હોય છે. આના સિવાય હજી એક પોર્શન છે જે છે રોકડ. રોકડની અંદર નવા ભાગીદારે લઈ આવેલી રોકડ, પેઢીની જે પણ બાકી હોય તે, પછી રોકડ, પછી પાઘડીની અમાઉન્ટ, પછી કોઈ ભાગીદારને રોકડમાં પાઘડી ચૂકવતા હોય તો તે, અને સરવાળો બાદ કરીને જે પણ રિમેનિંગ અમાઉન્ટ આવે તે મિલકત લેણા બાજુ રોકડ ખાતે અસર આપવાની થતી હોય છે. અને આ પ્રમાણે છેલ્લે આપણું પાકું સરવૈયું છે આખું સરભર થતું હોય છે. તો આ હતી મૂડી ખાતામાં ફેરફાર અને નવા પાકા સરવૈયાની રચના. તો પ્રવેશની અંદર છે એ નોર્મલી આટલો કન્ટેન્ટ છે એ પૂછાતો હોય છે અને આને રિલેટેડ છે એ દાખલા પૂછાતા હોય છે. દાખલાની અંદર જોવા જાય તો આભાબીના વાળો દાખલો છે, પાશવી અનેરી વાળો દાખલો છે, પિયુષ પ્રેરણા અને પોયણી વાળો દાખલો છે. આ બધા દાખલા છે નોર્મલી પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાતા દાખલા હોય છે. આગળ જોઈએ તો કે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે. એટલે હવે નવા પછીના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 4 જોશી, જેની અંદર આવશે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુના સંજોગો. અને આપણે એકલવ્ય એકેડમી દ્વારા નવું પુસ્તક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, એનો પાર્ટ 2 છે એ બહાર પડી ગયો છે. વહેલી તકે છે એ પોતાનો બુક કરી દેશો, જેથી કરીને જલ્દીસર વહેલાસર સ્ટોક પૂરો થઈ જાય તેની પહેલા તમને દરેક મટીરિયલ છે મળી જાય. મનોવિજ્ઞાન ખૂબ જ સરસ અને ગહન અધ્યયન દ્વારા બનાવેલું પુસ્તક છે. અને આવી જ રીતના સાથ સહકાર આપતા રહેજો. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એમને અચૂક જણાવજો કે ભાઈ એક વખત છે ચોક્કસ મુલાકાત લે. રૂબરૂ મુલાકાત ન લઈ શકે તો કાંઈ વાંધો નહીં, પરંતુ ઓનલાઈન મુલાકાત તો લઈ શકે. ચાલો, થેન્ક યુ.